ચલો, વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર 10% વળતર. કેટલું છે? 10% વળતર હતું. તો એક ગ્રાહકને એક જોડ જીન્સ ₹1450 અને બે શર્ટ, બરાબર, દરેકના ₹850, બરાબર, દરેકના છે, બરાબર, એટલે એકના 850 ને બીજાના 850, જીન્સ છે 1450ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડે? બરાબર, આ શું છે? 850 અને 1450 એ છાપેલી કિંમત છે, બરાબર, અને શું કરે છે? 10% વળતર આપે છે, બરાબર. દુકાનવાળો શું કરે છે? 100 એ 10 રૂપિયા ઓછા કરે, એને શું કહેવાય? વળતર. જો તમે 100 રૂપિયાની વસ્તુ લો તો એમાંથી 10 રૂપિયા ઓછા કરે તો એને કહેવાય 10% વળતર. 20% એમ કે તો 100 રૂપિયા એ 20 રૂપિયા ઓછા કરે તો અહીંયા 1450 રૂપિયા અને અહીંયા 850 850 એ બધાનો સરવાળો કરીને એના ઉપર આપણે 10% વળતર મેળવવાનું છે. તો ચલો શરૂ કરીએ. તો પહેલાં તો જીન્સની કિંમત છે કેટલી છે? 1450 રૂપિયા. હવે શર્ટની કિંમત કેટલી છે? તો 850 વત્તા 850, કારણ કે બે છે તો કેટલા થશે? 1700 રૂપિયા થશે. હવે કુલ કેટલા થશે? તો કુલ કિંમત થશે 1450 વત્તા 1700, બરાબર. તો અહીંયા 0, અહીંયા 5, 7 ને 4 11, વધી આવશે 1 2 ને 3, કેટલા થશે? 3150 રૂપિયાનું બિલ બનશે, બરાબર. આમ કુલ રકમ કેટલી થઈ? 3150. હવે ગ્રાહકને શું કરે છે? 10% વળતર મળે છે, બરાબર. હવે વળતર બરાબર 3150 ગુણ્યા 10%, બરાબર, એટલે કે 3150 ગુણ્યા 10/100. એક શૂન્ય તો અહીંયા જતું રહેશે, બીજું શૂન્ય અહીંયા, તો કુલ કેટલા થયા? 315 રૂપિયા વળતર થયું. વળતર કેટલું થયું? 315. આ 315 ક્યાંથી બાદ કરવાના? જે મૂળ કિંમત મતલબ કુલ કિંમત થઈ એમાંથી આ 315 રૂપિયા એ શું કરે છે? વળતર આપશે, બરાબર. તો ચૂકવવા પડતી રકમ બરાબર કુલ કિંમત ઓછા વળતર. કુલ કિંમત છે આપણી પાસે 3150 ઓછા 315, બરાબર. અહીંયા શૂન્ય એટલે 10માંથી 5 જશે તો 5, અહીંયા 4, 4માંથી 1 જશે તો 3, અહીંયા 1 છે મતલબ કે 11, 11માંથી 3 જશે તો રહેશે 8, અને આ 2, 2835 રૂપિયા ચૂકવવા પડે. આમ 2835 ચૂકવવા પડશે, બરાબર. અહીંયા શું લખી દેવાનું? રૂપિયા. આમ રૂપિયા 2835 ચૂકવવા પડશે. બીજા નંબરનો સવાલ છે આપણો કે એક ટીવીની કિંમત ₹13,000 છે. કેટલી છે કિંમત? ટીવીની કિંમત છે 13,000 રૂપિયા. તેના પર 12% જીએસટી લગાડવામાં આવે છે. શું છે? જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર. આ સરકાર છે આપણી, એ જીએસટી દરેક વસ્તુ પર જીએસટી લગાડે છે, કર લગાડે છે, બરાબર. એ કેટલો છે? 100 રૂપિયા હોય તો એ 12 રૂપિયા, બરાબર. 100 રૂપિયા એ 12 રૂપિયા આપવા પડે સરકારને, આપણે કોઈ એવી વસ્તુ લઈએ ત્યારે, બરાબર. એમાં દરેક વસ્તુ દીઠ જીએસટી શું હોય છે? અલગ અલગ હોય છે, તો લગાડવામાં આવેલ છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે? બરાબર. તો જીએસટી છે વધારાની રકમ છે, બરાબર. તો જે આપણી કિંમત હોય એ કિંમતની ઉપર બીજા વધારાના પૈસા આપવા પડે. તો જોઈએ તો ટીવીની કિંમત ₹13,000 છે,
જીએસટી દર કેટલો છે? 12% છે, બરાબર. તો પહેલાં જીએસટીની ગણતરી કરવી પડશે, જીએસટી માટે, બરાબર. તો 13,000 ગુણ્યા 12%, બરાબર. 13,000ના 12% થશે, એટલે કે 13,000 12% એટલે કે 12/100. આ શૂન્ય, આ શૂન્ય, આ શૂન્ય, આ શૂન્ય. ચલો હવે 130 ગુણ્યા 12 કરવાના છે. શૂન્યને ભૂલી જાઓ, કારણ કે શૂન્ય પાછળ લગાડી દેવાનું. 0 13 3 દુ 6 2 એકા 2 6 3 ને 2 5 156 બરાબર કેટલા થશે? 1560. બરાબર. આપણે આ શૂન્ય લગાડી દઈએ તો કેટલા થાય? 1560 રૂપિયા શું થાય છે? જીએસટી થાય છે. જીએસટી કેટલું થયું? 1560. હવે આ જીએસટી શું કરવાનું છે? મૂળ રકમ આપણી કિંમત છે એની પર ઉમેરાશે. તો ચૂકવવા પડતી રકમ બરાબર મૂળ કિંમત વત્તા જીએસટી. મૂળ કિંમત કેટલી છે? 13,000 છે. 13,000 ઉપર જીએસટી કેટલું લાગે છે? 1560. તો કેટલા થશે? જો અહીંયા 0 6 5 3 ને 1 4 14,560. આમ ટીવીના 14,560 ચૂકવવા પડશે. બરાબર. કેટલા? 14,500 ચૂકવવા પડશે. અરુણે એક જોડી સ્કેટિંગ, બરાબર, સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા છે. કેટલા? 20%ના વળતર. હવે તેણે 1600 રૂપિયા આપ્યા છે, બરાબર. તો તેની છાપેલી કિંમત શોધો. બરાબર. અરુણે 1600 રૂપિયામાં બૂટ ખરીદી લીધા અને શું કહે છે? 20% વળતર હાથે એમાં આવી ગયું છે, બરાબર. તો હવે મૂળ કિંમત, છાપેલી કિંમત કેટલી હશે એ આપણે શોધવાની રહી. તો એના માટે શું કરીએ? આપણે ધારવું પડશે આપણે કે એની છાપેલી કિંમત કેટલી હોય? ધારો કે તેની છાપેલ કિંમત ₹100 છે, બરાબર. હવે બૂટની ખરીદી પર મળતું વળતર બરાબર 20%. બરાબર. કેટલું? 20%. એટલે કે 100 રૂપિયા પર 20 રૂપિયા. બરાબર. 20%નો મતલબ શું થાય? કે 100 રૂપિયા પર 20 રૂપિયાનું વળતર મળશે. બરાબર. તો બૂટની વેચાણ કિંમત, બૂટની વેચાણ કિંમત કેટલી થાય? બૂટની વેચાણ કિંમત બરાબર શું થાય? 100 ઓછા 20 બરાબર કેટલા થાય? 80 રૂપિયા. બૂટ કેટલામાં વેચાય? બૂટની વેચાણ કિંમત કેટલી થાય? 80 રૂપિયા. બરાબર. જો 100 રૂપિયાના બૂટ હોય, 20% વળતર આપતો હોય તો 20 રૂપિયાનું વળતર થાય. તો બૂટની વેચાણ કિંમત કેટલી થાય? 80. બરાબર. તો 100 રૂપિયા છાપેલા હોય, 100 રૂપિયા જો છાપેલા હોય તો આપણને પડે કેટલામાં વેચાણ કિંમત? એટલે કે આપણને મળે કેટલામાં? 80 રૂપિયામાં મળે. બરાબર. તો આપણે આના આધારે શું શોધી કાઢવાનું છે? કે 1600 રૂપિયાની મળતા હોય તો એની છાપેલી કિંમત કેટલી? ચલો હવે આપણે સૂત્ર, આ રીતે સૂત્ર બનાવતા તમારે શીખવું પડશે. આ કાયમ કામ લાગશે. બરાબર. તમને તો ₹80ની વેચાણ કિંમત પર
₹80 વેચાણ કિંમત પર છાપેલ કિંમત બરાબર 100, તો કેટલા? 1600 રૂપિયા. રૂપિયા 1600ની વેચાણ કિંમત પર છાપેલ કિંમત બરાબર કેટલા થાય? તો શું કરવાનું? પહેલાં આપણે આ ઉપર લઈ લેવાના. 1600 ગુણ્યા 100, જે અહીંયા પહેલાં લીધા હોય એ ક્યાં લેવાના? છેદમાં. હવે આ શૂન્ય, તો રહ્યા કેટલા? અહીંયા કેટલા રહેશે? જો 16 છે અને અહીંયા 8 છે, તો 8 દુ 16 થાય. એટલે આપણે શું કરવાનું? 8 ગુણ્યા 2 એટલે કે 20 ને ગુણ્યા 100 તો ખરા જ, ને છેદમાં 8. આ 8 કેન્સલ થયા, તો અહીંયા કેટલા રહ્યા? 20 ગુણ્યા 100. 20 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 20 ને 2 શૂન્ય એટલે કે 2000 રૂપિયા. બરાબર 2000 રૂપિયા. બરાબર. તો આપણને જવાબ મળી ગયો 2000. આમ 2000 શું છે? છાપેલી કિંમત છે. છાપેલ કિંમત 2000 રૂપિયા હશે. બરાબર. પહેલાં શું કર્યું આપણે? છાપેલી કિંમત 100 રૂપિયા ધારી લીધી. હવે છાપેલી કિંમત પર 20% વળતર એટલે કેટલા? 20 રૂપિયા વળતર મળતું હોય. માટે બૂટની વેચાણ કિંમત કેટલી થાય? 100માંથી 20 કરે એટલે 80 રૂપિયા થાય. હવે 100 રૂપિયાની છાપેલી કિંમત પર ચૂકવવા પડતા કેટલા હોય? 80 હોય. તો શું કર્યું આપણે? 1600 આધારે લઈ લીધું કે 1600 રૂપિયાની વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી થાય? આ સૂત્ર તમારે બનાવતા શીખવું પડશે કે જો 80ની વેચાણ કિંમત પર 100 રૂપિયા છાપેલી કિંમત હોય તો 1600 પર કેટલા થાય? 1600 ગુણ્યા 100. બરાબર. આ અહીંયાથી આનો ગુણાકાર, આ બેનો ગુણાકાર થાય અને આને ક્યાં જવાનું? છેદમાં લઈ જવાનું. મતલબ આ બેનો ગુણાકાર કર્યો અને છેદમાં લખી દીધા 80. આ શૂન્ય, આ શૂન્ય, આ શૂન્ય. હવે 160 છે એટલે કે 8નો અવયવ શું થાય? 8 દુ 16 થાય. એટલે શું કર્યું આપણે? 8 ગુણ્યા 20 કર્યા. બરાબર. 8 ગુણ્યા 20. હવે 8 કેન્સલ થઈ ગયા એટલે 20 ગુણ્યા 100 એટલે કેટલા થઈ ગયા? 2000 રૂપિયા. આમ છાપેલી કિંમત કેટલી હશે? 2000 રૂપિયા. ચલો હવે ચોથો દાખલો છે કે મેં ₹5400માં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં 18% જીએસટી લાગ્યો છે. કેટલો જીએસટી છે? 18%. તો જીએસટી પહેલાંની કિંમત શોધો. તો આ 5400 છે એ કેવી છે? જીએસટી સાથેની કિંમત આપી દીધી છે આપણને, પણ જીએસટી પહેલાં કેટલી કિંમત હતી એની આપણને ખબર નથી. બરાબર. 18% જીએસટી લગાડેલો છે. તો હવે આપણે એના પહેલાંની કિંમત શોધવાની છે. તો જીએસટીનો દર છે કેટલો? 18%. બરાબર. હવે ધારી લઈએ આપણે કે ધારો કે જીએસટી પહેલા ની કિંમત ₹100 છે. હવે 18% જીએસટી છે તો જીએસટી સાથે ની કિંમત કેટલી થશે? 100 + 18 બરાબર 118 રૂપિયા. બરાબર. કેટલા થશે? 118 રૂપિયા થાય. હવે હેર ડ્રાયર કેટલામાં પડે છે આપણને? 5400માં. બરાબર. 5400માં પણ કેવું? જીએસટી સાથે. બરાબર. જીએસટી સાથે આપણને પડે છે 5400માં. તો હવે આપણે શું કરવાનું છે? સૂત્ર મેળવવાનું છે આપણે કે ₹118ની ખરીદ કિંમત પર
મૂળ કિંમત કેટલી? 100. મૂળ કિંમત કેટલી? 100. તો રૂપિયા 5400ની ખરીદ કિંમત પર મૂળ કિંમત કેટલી? બરાબર, મૂળ કિંમત કેટલી? પ્રશ્નાર્થ જો 118ની ખરીદ કિંમત પર મૂળ કિંમત કેટલી હોય? 100 રૂપિયા હોય. બરાબર, તો 5400ની ખરીદ કિંમત પર મૂળ કિંમત કેટલી? આ રીતે તમારે સૂત્ર બનાવતા શીખવું પડશે, તો જ તમને આ પ્રકારના દાખલામાં ફાવટ આવશે. બરાબર, તો આ અને આ બેને શું કરવાનું? ગુણાકાર કરવાનો અને આને ભાગવાનો. તો 5400 આ ગુણ્યા 100, આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, અને આ ક્યાં જાય? છેદમાં 118. હવે 118 એટલે 118 ભાગ્યા 2 કરીએ તો 118 ભાગ્યા 2 પાચા 10, 2 નવા 18. બરાબર, તો કેટલા મળે આપણને? 59 મળે. તો છેદમાં શું થાય? 59 ગુણ્યા 2. 54 એટલે કેટલા થાય? 2 ગુણ્યા 27 થાય. 27 દુ 54 થાય 2700 ગુણ્યા 100. હવે થશે તો આ 2 અને આ 2 કેન્સલ. હવે શું રહ્યું? 2700 અને છેદમાં કેટલા છે? 59 છે. બરાબર, આ 59 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, એટલે એને ભાગ પડશે નહીં. એટલે આપણે શું કરવું પડશે? આપણે 27 0 0 અને આ 2 0 પણ લગાવી દઈએ, કારણ કે આ શું થઈ જશે? 27. બરાબર, આવી રીતે થઈ જાય. 2 શૂન્ય લાગી જશે છેદમાં 59. હવે ભાગાકાર કરવો પડશે આપણે 59નો. તો 59 એટલે 60 સમજી લો ને. ને આ શું લેવાનું? 3 સંખ્યા લેવાની, કારણ કે 27 નાની પડે. 3 સંખ્યા લે. 6 તરી 18, 6 ચોક 24, 6 પાચાની 30. બરાબર, તો આપણે શું કરીએ? 6 ચોક 24 લઈ લઈએ, એટલે 59 ગુણ્યા 4 કરીએ. 9 દુ 18, 9 3 27, 9 ચોક 36 અને 5 ચોક 20 ને 3 23. અહીંયા કેટલા થશે? 236 કરવા પડશે અહીંયા. બરાબર, હવે 236 કરીએ કેટલા વડે? 4 વડે. ચલો આગળ વધીએ. હવે બાદબાકી કરવાની. અહીંયા કેટલા કરીએ? 6. અહીંયા 10. કેટલા રહ્યા? 4. 6માંથી 3 ગયા તો 3. અહીંયા 0. ચલો આગળનું એક શૂન્ય ઉતારીએ. આ શૂન્ય ઉતારી લીધું. બરાબર, હવે 340. ચલો ફરી 6નો ઘડ્યો. 6 6 36 ના કામ લાગે તો કેટલા કરવા પડે? 6 પંચા 30, એટલે કે 59 ગુણ્યા કેટલા કરવા પડે? 5 કરવા પડે. 5 9 45, વધી આવશે 4, પાછું 25 ને 4 29. કેટલા થયા? 295. કેટલા વડે કર્યા આપણે? 5 વડે કર્યા. ચલો હવે અહીંયા 10, 10માંથી 5 ગયા તો 5. અહીંયા કેટલા છે? 9, 9 ને 4 13, 13માંથી એટલે કે કેટલા વધે? 4 વધે. અહીંયા 0, અહીંયા 45. ચલો ઉપરથી બીજું ઉતારીએ 0. હવે 6 50, 6 6 36, 6 7 42 ને 6 8 48 થઈ જાય. એટલે કે શું કરવું પડે? 6 7 42 કરવા પડે. એટલે કે 59 ગુણ્યા 7, 9 7 63, 7 પંચા 35, 35 ને 6 41, 413 થશે. બરાબર, 413. એટલે કે અહીંયા કેટલા વધશે? 40 ને 10 50, 40માંથી 3 જશે તો કેટલા રહેશે? 37. બરાબર, ઉપરથી ઉતારશું 0. ચલો અહીંયા આપણે 7 લખવાના રહી ગયા. બરાબર, હવે 370 છે અને આ બાજુ લખી દઈએ 27 0 0 0 0 0 0 59. બરાબર, આને ઘૂસી દઈએ. હવે આ બાજુ ભાગ ચાલુ જ રાખીએ. કેટલા છે અહીંયા? 370. બરાબર, 370 રહ્યા છે. 370 એટલે કે 59 વડે ભાગ કેટલો આવશે? 6 7
42 નહીં, 6 6 36 બરાબર. 6 6 36 કરીએ તો 59 ગુણ્યા 6, 9 6 54, વધી આવી 5, 6 5 30 ને 5 35 બરાબર. 354 થાય. હવે 354 કેટલા? 6 વડે, એટલે કે કેટલા વધશે અહીંયા? 20. 20માંથી 4 બાદ કરીએ તો વધશે 16. ચલો હવે દશાંશ ચિહ્ન 160, 6 દુ 12, 6 તરી 18 નહીં કામ લાગે. 59 ગુણ્યા 2 એટલે કે 6 દુ 12 એટલે કેટલા? 118. અહીંયા 40 અને 20 60 થાય એટલે કે કેટલા વધશે? 42. ફરી 420. ચલો 59 ગુણ્યા કેટલા કરવા પડે? એટલે કે 6 ચોક 24, 6 6 6 7 42 થાય. 6 7 42 એટલે 59 ગુણ્યા 7. 59 ગુણ્યા 7 તો કર્યા છે આપણને. કેટલા મળ્યા હતા? 413 મળ્યા હતા. એટલે કે 413 કેટલા વધશે? 7 બરાબર. અહીંયા કેટલા કર્યા આપણને? 2 કર્યા ને અહીંયા કર્યા 7. હવે અહીંયા 7 આવ્યા એટલે પાછું એક શૂન્ય ચડાવતો ભાગ ના ચાલે એટલે અહીંયા શું આવી જશે? શૂન્ય આવી જશે બરાબર. ને ફરી પાછું આગળ બરાબર અહીંયા 1 આવી જાય છે એટલે કે આપણે દશાંશ ચિહ્નમાં 2 દશાંશ સુધી આપણે આગળ વધવાનું છે. તો આપણને જવાબ કેટલો મળે છે? 4576 બરાબર. જવાબ કેટલો મળે? 4576.27 બરાબર. 4576.27 બરાબર. આટલો જવાબ મળે. તમે તમારા કેલ્ક્યુલેટરની મદદથી તમે આસાનીથી મેળવી શકો, પરંતુ આપણે એક્ઝામમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા નથી અત્યારે તો બરાબર. એટલે જાતે ગણતરી કરવાની રહેશે. તો અહીંયા 4576.27 બરાબર આવી રીતે તમે મેળવી શકો છો. તો આમ હેર ડ્રાયરની જીએસટી પહેલાંની કિંમત કેટલી થાય? 4576.27. આમ હેર ડ્રાયરની જીએસટી પહેલાંની કિંમત 4576.27 થાય. ચલો પાંચમો દાખલો છે. એક વસ્તુ 18% જીએસટી સાથે ₹1239 ખરીદવામાં આવે છે. વસ્તુની છાપેલી કિંમત શોધો બરાબર. તો અહીંયા આપણને જીએસટી દર આપી દીધો છે. કેટલો? જીએસટી દર 18% આપેલો છે. અને જીએસટી સાથેની ખરીદી, જીએસટી સાથેની ખરીદ કિંમત આપી દીધેલી છે આપણને. કેટલી? 1239 રૂપિયા 1239 બરાબર. હવે આપણને શું કહે છે? છાપેલી કિંમત શોધો. તો ધારો કે છાપેલ કિંમત ₹100 છે બરાબર. હવે જીએસટી નો દર ઉમેરતા કેટલી થાય? 100 વત્તા 18 બરાબર કેટલા થાય? 118 થાય બરાબર. કેટલા થશે? 118. હવે આપણું સૂત્ર લઈ લેવાનું છે આપણે કે 118ની શું કઈ કિંમત થશે આપણી? ખરીદ કિંમત. ખરીદ કિંમત પર મૂળ કિંમત બરાબર. મૂળ કિંમત કેટલી?
100 તો આપણી કિંમત કેટલી છે 1239ની ખરીદ કિંમત પર મૂળ કિંમત કેટલી? બરાબર, પ્રશ્ન ચિહ્ન. હવે શું લઈ લેવાનું? 1239 લઈ લેવાના, એનો ગુણાકાર કોની જોડે કરવાનો? 100 સાથે, અને છેદમાં કોણ આવશે? 118. બરાબર. તો હવે આગળના દાખલાની જેમ જ ભાગાકાર થશે, બહુ જ મોટો. બરાબર. તો 1239 અહીંયા 118 એટલે કે કેટલા થઈ જશે? ચલો હવે 1239 ગુણ્યા 100 છેદમાં 118. બરાબર, 118ના અવયવ પાડી દઈએ એટલે આપણને સરળતા રહે ભાગાકાર કરવાનો. 118 એટલે કે કેટલા થશે? 59 ગુણ્યા 2. એવી જ રીતે અહીંયા કેટલા થશે? 1239 ગુણ્યા 50 દુ 100 કરી દઈએ તો 50 દુ 100 2 કેન્સલ. તો અહીંયા શું રહેશે? એ નીચે લખી દઈએ. તો 1239 ગુણ્યા 50 કરવા પડે આપણે. તો 1239 ગુણ્યા 5 શૂન્ય પાછળથી ઉમેરી દઈશું. બરાબર, 5 નવા 45, 5 તારી 15 ને 4 19, 5 દુ 10 ને 1 11, વધી આવશે 1, 5 એકા 5 ને 1 6. કેટલા મળ્યા આપણને? 61 95. પાછળ આપણે શૂન્ય ઉમેરી દીધું, ભાગ્યા કેટલા? 59. હવે આનો ભાગાકાર કરવાનો રહ્યો આપણે. તો 61 9 50 ભાગ્યા કેટલા કરવાના છે આપણે? 59 કરવાના. ચલો 59 એકા 59 કેટલા રહ્યા? 60 ને 61 એટલે કેટલા વધશે? 2 વધશે. ચલો ઉપરથી ઉતાર્યો 9. ચલો ભાગ ના ચાલે, શૂન્ય મૂકી દીધું, ફરી બીજો એક ઉતારી દીધો. કેટલો ઉતાર્યો? 5. ચલો 59 એટલે ઘડિયો બોલ્યો, 6નો ઘડિયો બોલ્યો, પેલો ત્યાં 30 આવે એટલે 6 5 30 થાય. 6 5 30 6 36 થઈ જાય. એટલે આપણે શું કરવાના? 5 સુધી જવાના છે. 9 5 45, બાજુ 25, 25 ને 4 29. કેટલા? 295 આવી ગયા છે કમ્પ્લીટ. બરાબર, કેટલા વડે? 5 વડે. એટલે કે 0 0 0 ઉપરથી ઉતાર્યું 0 તો કેટલા મળી ગયા? 1050. તો જવાબ શું મળશે આપણને? બરાબર 1050. જવાબ કેટલો મળ્યો? 1050. આમ 1050 શું છે? છાપેલી કિંમત. આમ છાપેલ કિંમત કે જીએસટી પહેલાની કિંમત ₹1050 હશે. બરાબર, છાપેલી કિંમત અથવા જીએસટી પહેલાની કિંમત કેટલી છે? ₹1050 હશે. અહીંયા આપણું સ્વાધ્યાય 7.2 પૂરું થયું.